બગદાણાના સેવક નવનીતભાઈ ઉપર જીવલેણ હુમલો થયો અને એ બાદ આપણે જોયું કે કોળી સમાજની અંદર ભારે રોષ જોવા મળ્યો. અત્યારે હાલ એસઆઈટીની રચના કરવામાં આવી છે, પરંતુ કોળી સમાજના આગેવાનોનું એવું કહેવું છે કે આની પહેલા પણ ઘણી બધી વખત એસઆઈટીની રચના કરવામાં આવી છે. શું આ વખતે કોળી સમાજના જે આગેવાન છે નવનીતભાઈ, એમને ન્યાય મળશે કે કેમ? આ વિષયને લઈને આજે વાતચીત કરવી છે અને મારી સાથે કોળી સમાજના આગેવાન અને જે વકીલ છે એવા મનીષાબેન જોડાઈ ગયા છે. મનીષાબેન, સૌથી પહેલા તો નિર્ભય ન્યૂઝમાં તમારું સ્વાગત છે. જી આભાર. મનીષાબેન, સમગ્ર ઘટના સામે આવી, સૌથી પહેલા તો એને લઈને શું કહેશો, એ બાદ આપણે આગળ ચર્ચા કરીએ. હવે ઘટના બાબતે અંજનીબેન એવું છે કે એક 29/12 રોજનો બનાવ છે. 29/12 રાતનો બનાવ છે. નવનીતભાઈ બાલધિયા ઉપર જે એક બનાવ બન્યો એ રાતના એમના દીકરાના ટ્રેક્ટરની જે અજાણ્યા શખ્સો ચાવી કાઢી ગયા. એની પાછળ નવનીતભાઈ પોતાનું બાઇક લઈને જાય છે કે શા માટે તમે મારા બાઇકની ચાવી કાઢી, મારા ટ્રેક્ટરની ચાવી કાઢી, એમાં માટે ત્યાં જાય છે. રસ્તા પર બગદાણા અને મોડ પર જવાના રસ્તા ઉપર તેમને આ જે વ્યક્તિઓ આતરી લે છે અને તેમની સાથે બે ગાડીમાં જે 8 શખ્સો ઉતરે છે અને અચાનકથી ધોકા અને પાઇપો લઈને તેમની ઉપર તૂટી જ પડે છે, અને બેફામ ગાળો બોલે છે. પ્લસ અને જે આરોપીઓ છે તે પોતે આ વિડીયો રેકોર્ડિંગ કરતા હોય છે. પ્લસ આરોપીઓ કોઈ અન્ય વ્યક્તિને રેકોર્ડિંગમાં વિડીયો કોલિંગમાં બતાવી પણ રહ્યા છે વિડીયો. એટલે આ રીતનો આખો બનાવ છે. અને આ બનાવના કારણે નવનીતભાઈ ખૂબ જ ગંભીર રીતે ઘાયલ હતા. 10 દિવસથી દાખલ પણ હતા. અને આ બાબતે અમે સૌએ સમગ્ર કોળી સમાજમાં રોષની લાગણી વ્યાપી ગયેલ હતી. તેનું મુખ્ય કારણ હતું કે આ મામલે પોલીસે કોઈ નક્કર કાર્યવાહી કરી ન હતી. હવે આ બાબતે હું તમને જણાવવા માંગીશ કે જ્યારે સ્ટાર્ટિંગમાં જે એફઆઈઆર હતી, મેં એફઆઈઆર જોઈ. એફઆઈઆરમાં જે 323, 325 જે આપણે કેમ સામાન્ય મારામારીની કલમો સાથેનું એક એફઆઈઆર સામાન્ય બનાવવામાં આવેલ હતી કે જેનાથી આરોપીઓ તાત્કાલિક જામીન પર છૂટી જાય, આવી એક એફઆઈઆર બનાવવામાં આવેલ હતી. અને એમાં જે નવનીતભાઈને એવું છે કે મારા ઉપર કાવતરું ઘડીને, પૂર્વ નિયોજિત કાવતરું ઘડીને હુમલો કરવામાં આવેલો હતો. અને દેખીતી રીતે તમે જો આપણે આ બનાવને જોઈએ તો કોઈને પણ શંકા જાય કે જ્યારે કોઈ આ જે બનાવ છે, તમે કોઈના ટેકનિક ચાવી કાઢીને તમારે શું કામ છે? બરાબર? જાય છે, રસ્તામાં ગાડીઓ આવે છે અને ઇન્સિડેન્ટલી ગાડીઓમાંથી ધોકાને પાઇપો નીકળે છે. હવે મારી ગાડીમાં કે આપણે દરેકની ગાડીઓમાં કોઈ આપણે ધોકાને પાઇપો આવી રીતે જથ્થાબંધમાં લઈને નથી રખડતા હોતા. પરંતુ આ એક પૂર્વ નિયોજિત શાંતિથી બેસીને આખું ઘડેલું કાવતરું હતું કે ભાઈ નવનીતભાઈ બાલધિયા ઉપર આપણે આ રીતનો એક હુમલો કરવાનો છે કે જેથી કરીને કે જે આરોપીઓ છે, કે જે શંકાસ્પદ આરોપીઓ છે, એના વિશે સમાજમાં એક એવો ડર બેસે કે ભાઈ આની સામે થયા તો આજ તમારો હાલ થશે. મનીષાબેન, સવાલ એક એ પણ છે કે આપણે જોયું હતું કે ઘણા બધા કોળી સમાજના આગેવાનો છે, ધારાસભ્ય છે, સાંસદ છે, દરેક લોકો સરકારને રજૂઆત કરવા પહોંચ્યા હતા. એ બાદ એસઆઈટીની રચના કરવામાં આવી. પણ કોળી સમાજ અત્યારે હાલ એક એ જ સવાલ પૂછી રહ્યો છે કે આની પહેલા પણ ઘણી બધી ઘટનાઓ હતી કે જેમાં એસઆઈટીની રચના તો કરવામાં આવી છે, પરંતુ એ બાદ પણ જે કાર્યવાહી થવી જોઈએ એવી કાર્યવાહી નથી કરવામાં આવતી. તો શું લાગે છે, આ વખતે એસઆઈટીની રચના બાદ નવનીતભાઈને ન્યાય મળશે ખરી? હા, હવે આ બાબતમાં માન્ય જે કોળી સમાજના જે ધારાસભ્યો છે, જે 15 ધારાસભ્યો અને 3 સાંસદ સભ્યો મળીને જે આપણે માનનીય સીએમ સાહેબને રજૂઆત કરેલી હતી, આ બાદથી સીએમ સાહેબે જે એસઆઈટીની રચના કરેલ છે. હવે આ રચનાથી અમને સૌને એવી આશા તો છે કે નવનીતભાઈના જે આરોપીઓ છે તે ખરેખર કે એમના ઉપર આજે કાવતરું ઘડીને જે આવો હિંસક બનાવ એમના ઉપર બનેલ છે એના આરોપીઓ પકડાય, એ માટે અમને સૌને એવી આશા છે કે એસઆઈટી ખરેખર એક નિષ્પક્ષ તપાસ કરશે, એ દિશામાં તપાસ કરશે, સાચી દિશામાં તપાસ કરશે. પ્લસ કે જે સીડીઆર મેળવવાના છે, કોલ રેકોર્ડિંગ્સ મેળવવાના છે, લોકેશન્સ મેળવવાના છે, આ બધું મેળવીને વ્યવસ્થિત આરોપી જે છે તેને પકડે, એવી અમને સૌને એવી આશા છે. મનીષાબેન, એક ભાવનગરના વકીલો દ્વારા, જે કોળી સમાજના વકીલો છે, એ લોકો દ્વારા લીગલ ટીમની રચના કરવામાં આવી છે. એની અંદર તમે પણ પોતે એક છો. એ લીગલ ટીમ શું કામ કરશે અને લીગલ ટીમની કેમ રચના કરવામાં આવી છે, દરેક વસ્તુ સમજવી છે. કારણ કે તમારા લોકો દ્વારા પણ ક્યાંક આવેદન પત્ર આપવામાં આવી રહ્યા છે. આ સમગ્ર વિષયને લઈને ન્યાય મળે એવી વાત કરવામાં આવી રહી છે. તમે પણ એનો હિસ્સો છો. આ વિષયને લઈને શું કહેશો?
હવે આ વિષયને હું તમને જણાવવા માંગીશ કે કોળી સમાજ એક બહોળ વસ્તી ધરાવતો સમાજ છે અને વારંવાર કોળી સમાજના જે શખ્સો પર આવા હિંસક ઘટનાઓ બનતી રહે છે. ત્યાં ન્યાય મળવાની સંભાવના ઘણી ઓછી હોય છે, પરંતુ નવનીતભાઈના કિસ્સામાં જ્યારે આ કિસ્સો અમારા ધ્યાન ઉપર આવ્યો ત્યારે એક વકીલ તરીકે અને કોળી સમાજના વકીલ તરીકે અમારી એવી લાગણી હતી કે નવનીતભાઈના કિસ્સામાં કોઈ પણ કાયદાકીય ચૂકના કારણે એમને અન્યાય ન થાય. હવે એમને આવો કોઈ અન્યાય ન થાય એવા અમારી ભાવના હતી. અમારા કોળી સમાજના અમારા સૌ વકીલોની અમારી ભાવના હતી. આ ભાવનાથી અમે સૌ અમારા ભાવનગર શહેર, પછી તળાજા, મહુવા, શિહોર, વલભીપુર, ઉમરાળા આ બધા જ તાલુકાના અમારા વકીલો અમે ભેગા થયા. અમે નક્કી કર્યું કે નવનીતભાઈને ન્યાય અપાવવા માટે એક વકીલ તરીકે, કોળી સમાજના વકીલ તરીકે આપણે શું કરી શકીએ છીએ એ માટે અમે એક કમિટીનું ગઠન કર્યું અને કમિટીના ગઠનમાં એક હું એડવોકેટ મનીષાબેન રાઠોડ, કિશોરભાઈ શેખ, બાબુલભાઈ વાળા સાહેબ, ધર્મેન્દ્રભાઈ ડાભી સાહેબ, મુકેશભાઈ ઢાપા સાહેબ, હરેશભાઈ બામણિયા સાહેબ, આ 6 નો અમારો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમજ જે કિશનભાઈ મેર છે જે પહેલેથી જ આ મામલા લીડ કરે છે એનો પણ અમે સમાવેશ કરેલો છે. બિલકુલ. મનીષાબેન, જે રીતે લીગલ ટીમની તમે કહ્યું એ પ્રમાણે કે હવે કોઈ પણ રીતે એમને ન્યાય મેળવવાનો છે એવી વાત પણ તમારા દ્વારા કરવામાં આવી છે. એક વકીલ તરીકે તમે આ સમગ્ર ઘટનાને કેવી રીતે જુઓ છો? કારણ કે કોળી સમાજની અંદર રોષ છે. આપણે જોયું છે કે આની પહેલા પણ ઘણી બધી એવી ઘટનાઓ સામે આવી છે કે જેમાં કોળી સમાજની સાથે અન્યાય થતો હોય અને પછી કહેવામાં આવ્યું હોય પણ ન્યાય ન મળ્યો હોય. અત્યારે ઘણા બધા રાજકીય નેતાઓ છે, લોકોના નિવેદનો તો આવી રહ્યા છે, પરંતુ તમે તો એક વકીલ છો, તમે લીગલ ટીમનો એક હિસ્સો પણ છો, તો તમે આ ઘટનાને કેવી રીતે જુઓ છો? જી મનીષાબેન. હું આ ઘટનાને એવી રીતે જોઉં છું કે હવે વકીલ તરીકે મને શંકા ક્યારે જાય છે કે આ ઘટનામાં કંઈક દાળમાં કાળું છે. અમે એફઆઈઆર જોઈએ છે ત્યાંથી અમને દાળમાં કાળાની શંકા આવી જાય છે કે કોઈ વ્યક્તિનો, ત્યારે તમે 326 ની કલમ કે અમે કલમો ઉપર ચાલીએ છીએ, અમે એફઆઈઆર ઉપર નથી ચાલતા, કલમો ઉપર ચાલીએ છીએ કે વ્યક્તિને કેટલું વાગેલું છે એ ઉપરથી કલમોની ગણતરી થાય છે. આપણે જોઈએ છે કે નવનીતભાઈને કેટલું વાગેલું છે તેની ઈજા ઉપરથી કલમો જોઈએ તો ઈજા ઉપર સામાન્ય 323 જેવી કલમો લગાવે, પરંતુ એના પર જે હુમલો થયેલ છે કાયદેસર 307 મુજબનો, એટલે કે જાન લેવા હુમલાનો, એના પર જીવલેણ હુમલો જ કરવામાં આવેલો, તેને મારી નાખવાની દ્રષ્ટિએ જ હુમલો કરવામાં આવ્યો. તેમ છતાં 307 ની કે 100 નવા કાયદા મુજબની બીએનએસ ની 109 કોઈ ઉમેરવામાં આવેલી નહોતી. એટલે ત્યાંથી અમે એફઆઈઆર મુજબથી અમને શંકા જાય છે. પ્લસ નવનીતભાઈ એ જે સ્ટેટમેન્ટ આપે છે, નવનીતભાઈ જણાવે છે કે મારી સાથે આવો બનાવ બનેલ છે. આ આખા બનાવનું જે મૂળ કાવતરું છે તે આ વ્યક્તિ દ્વારા ઘડવામાં આવેલ છે. મને આ જે બગદાણા ટ્રસ્ટ મામલે જે નિવેદન એમણે આપેલું હતું એ નિવેદનને લઈને મારા વિરુદ્ધ આવું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે. સમગ્ર એના 2-4 લોકોના જે નવનીતભાઈએ નામો આપ્યા છે કે આ લોકો દ્વારા મારા ઉપર એક કાવતરું ઘડવામાં આવી રહ્યું છે, પરંતુ એમના કોઈના નામો એફઆઈઆર માં દાખલ કરવામાં આવેલ નથી. આ કારણસર અમને સૌને એવું થયું કે નહીં, ખરેખર નવનીતભાઈ સાથે અન્યાય થયેલ છે. એટલા માટે અમે સૌ વકીલોએ આ એકજૂટ થઈને એક નિર્ણય કર્યો કે નહીં, નવનીતભાઈને અમારે ન્યાય અપાવવો જરૂરી છે. એક વકીલ તરીકે, કોળી સમાજના વકીલ તરીકે અમારી એ ફરજ છે. મનીષાબેન, તમે ઘણી બધી વખત નવનીતભાઈની મુલાકાતે ગયા હશો, કારણ કે તમારા ફોટો અને વિડીયો તેમની પાસે વાતચીત કરતા છે. નવનીતભાઈ આ સમગ્ર ઘટનાને લઈને શું માને છે? નવનીતભાઈ, મેં તમને અગાઉ જણાવ્યું તેમ નવનીતભાઈ સ્પષ્ટ રીતે કહે છે કે મારી સાથે કાયદેસર આ વ્યક્તિ દ્વારા મારી ઉપર એક કાવતરું ઘડીને રીતસરનો આયોજન કરીને એક હુમલો કરવામાં આવેલો હતો. મને મારી નાખવાની દ્રષ્ટિએ, મારો અવાજ દબાવી દેવાની દ્રષ્ટિએ, કે એક સમાજમાં એક ભાવ હાવ ઉભો કરવા માટે કે ભાઈ હા, આ વ્યક્તિ સામે તમે બોલશો એટલે આજ તમારો હાલ થવાનો છે, આવો હાવ ઉભો કરવાની દ્રષ્ટિએ જ કાયદેસર મારા પર હુમલો થયેલ છે, આવું નવનીતભાઈ માને છે. બિલકુલ. મનીષાબેન, સવાલ એક એ પણ ઉભો થઈ રહ્યો છે કે અત્યારે કોળી સમાજના આગેવાનો છે એ લોકો પોલીસની સામે પોતાનો રોષ ઠાલવી રહ્યા છે કે કેમ કોઈ યોગ્ય કાર્યવાહી નથી કરવામાં આવતી. આ વિષયને લઈને શું કહેશો કે ખરેખર પોલીસ તપાસમાં ક્યાંક ચૂક થઈ રહી છે, એટલા માટે કોળી સમાજના આગેવાનો અત્યારે રોષે ભરાયા છે? હા, હવે આમાં હું તમને એક જણાવવા માંગીશ કે આ મેટરમાં અમારી સાથે તમે પણ જોડાયેલા છો. ડે 1 થી આપણે બધા જોડાયેલા છીએ. આપણે સૌ જાણીએ છીએ કે પોલીસ દ્વારા કઈ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા ક્યારેય પણ કોઈ કાવતરાની દિશામાં એમણે કોઈ કામ કર્યું જ નથી. સૌપ્રથમ આપણે વાત કરીશું જે ડીવી ડાંગર સાહેબ જ્યારે તપાસ કરનાર અધિકારી હતા, તેમણે તો સ્ટાર્ટિંગમાંથી 0 કરી નાખ્યું. એફઆઈઆર જ હાવ બોધી એફઆઈઆર કરી નાખી, સામાન્ય એફઆઈઆર કરી નાખી.
એટલે આરોપીઓને બચાવવા માટેનું કાવતરું પણ હોઈ શકે, એમનો એમની સાથે સંડોવણી શું હોય તો અમને ખ્યાલ નથી, કે હોય તે શું રિલેશન અમને ખ્યાલ નથી. એટલે આવી રીતની જે એમનો પ્રક્રિયા હતી એના કારણસર એમને બદલી પણ કરવામાં આવેલ છે. ત્યારબાદ કેસ પટેલ સાહેબને તપાસ સોંપવામાં આવેલી, ત્યાંથી પણ અમને કોઈ સંતોષકારક કઈ નિર્ણય મળ્યો નથી. ત્યારબાદ એસઆઈટી ની રચના કરવામાં આવી છે. હવે અમે એસઆઈટી ઉપર અમે એવો વિશ્વાસ રાખીએ છીએ કે નવનીતભાઈના જણાવ્યા અનુસાર એ દિશામાં એસઆઈટી તપાસ કરે, એમના નિવેદનો લે અને એ મુજબ કામગીરી એસઆઈટી કરે, એવું અમને આશા છે. મનીષાબેન, તમે જે રીતે વાત કરી કે હવે એસઆઈટી દ્વારા કામગીરી કરવામાં આવે ને એસઆઈટી ઉપર ભરોસો છે કે કદાચ ન્યાય મળશે, પણ મેં જે રીતે કહ્યું આગળ કે ઘણી બધી એવી ઘટનાઓ સામે આવી છે કે જેમાં અન્યાય થતો હોય તેમ છતાં પણ એ લોકોની સામે કોઈ કહી શકાય કે કડક પગલા નથી ભરવામાં આવતા. નથી લેવાતા. આ વખતે લીગલ ટીમ દ્વારા કોઈ પગલા ભરવામાં આવશે? કારણ કે રાજકીય નેતાઓને કોળી સમાજના આગેવાનો એક બાજુ એવું કહી રહ્યા છે કે જો હવે 10 દિવસની અંદર ન્યાય નહીં મળ્યો તો પછી અમારા લોકો દ્વારા આંદોલનના રસ્તે ઉતરવામાં આવશે. સરકારની સામે ચીમકી ઉચ્ચારવામાં આવી છે, તે લોકોનું એવું કહેવું છે. તો લીગલ ટીમ દ્વારા હવે ક્યાંક આગામી સમયમાં કોઈ પગલા ભરવામાં આવશે જો ન્યાય ન મળ્યો તો? જો અમે એક વકીલ તરીકે હું તમને જણાવવા માંગીશ કે કાયદામાં એવી જોગવાઈ છે કે જ્યારે કોઈ બનાવ બને એટલે એની એફઆઈઆર નોંધવામાં આવે છે. તો એફઆઈઆર કઈ રીતે નોંધવી? એફઆઈઆર એ રીતે નોંધવી કે જે રીતે ફરિયાદી બોલે એ રીતે અક્ષરશઃ ફરિયાદ પોલીસે નોંધવી જોઈએ. આ મામલામાં પોલીસે એવું કઈ કરેલ નથી. જે રીતે ફરિયાદી કીધું એ રીતની એફઆઈઆર કરવામાં આવેલ નથી. તમે એમ કહે છે કે ભાઈ એની સંડોવણી નથી એટલે અમે એવું નામ નથી લખ્યું, પરંતુ તમારી એવી ફરજ બને છે કે આરોપી ફરિયાદીએ જે પણ આપ્યો છે નિવેદન એ મુજબ અમે ફરિયાદ લખીએ, એમાં લખીએ આરોપીના નામ. પરંતુ જો એની કોઈ સંડોવણી બહાર ન આવે, તમારી તપાસમાં ન ખોલતું હોય તો તમે સમરી ભરી દો કોર્ટમાં, કોર્ટ એને આરોપમાંથી મુક્ત કરી દેશે. કોર્ટને માત્ર ને માત્ર કોર્ટને સત્તા છે કોઈને નિર્દોષ સાબિત કરવાની. પોલીસને એવી કોઈ પણ સત્તા નથી કે કોઈને તમે નિર્દોષ સાબિત કરો. માત્ર ને માત્ર કોર્ટ નક્કી કરશે કે કોણ આરોપી છે અને કોણ નથી. બિલકુલ. અને લીગલ ટીમ દ્વારા, હા હું તમને જે તમારો પ્રશ્ન હતો સોરી એના ઉપર આવું છું. અમારે જે લીગલ ટીમ દ્વારા અમે જે આખી મામલાનું છે એ અમે અમારી રીતે તપાસ કરવાના છે. સીટની તપાસમાં અમે કે દખલગીરી કરવાના નથી, કેમ કે અમે ફરિયાદીના વકીલ તરીકે જ્યારે અમે કોર્ટમાં પ્રેઝન્ટ થશું ત્યારે અમારા હાથમાં પણ પુરાવા હોવા જોઈએ. અમે કઈ દિશામાં સીટે તપાસ કરે છે અમને ખબર નથી, પરંતુ અમે આખો બનાવ ક્યાંથી બન્યો છે મૂળથી બનાવ અમે સર્ચ કરશું. આખી ઘટના સ્થળે, બનાવ સ્થળે અમે 10 તારીખના રોજ અમે જવાના છીએ, શનિવારના રોજ. ત્યાં બનાવના સ્થળે કઈ રીતનો આખો બનાવ બનેલ છે, કે અંદર વાહનો સંડોવાયેલા છે, તે વાહનોની અમે વિગતો મેળવીશું. બનાવની જગ્યાનો એન્ટ્રન્સ થી એક્ઝિટ સુધીનો તમામ અમે ત્યાં સીસીટીવી છે કે નથી અમે તપાસ કરીશું કે છે કે નથી. ઓકે, કેમ કે અમને રેકોર્ડિંગ તો આપવાના નથી, એટલે અમે એટલીસ્ટ જોઈશું કે છે, હતા કે નહોતા, એ બધી જ માહિતી અમારે મેળવવાની છે. કેમ કે આમાં ઘણો બધા કાવતરા થતા હોય છે કે અમને એવી પણ માહિતી જાણવામાં આવી કે ફલાણી જગ્યાએ સીસીટીવી હતા તે ઉતારી લેવામાં આવ્યા છે. એટલે અમારે આખી જે બનાવ છે તે અમારે જાણવાનો છે. પ્લસ કે જે આ સોશિયલ મીડિયામાં પણ જે વિડીયો અને ઓડિયો વાયરલ થતા હોય છે એ પણ અમે ભેગા કરીને ક્યાંક ને ક્યાંક અમારી તપાસમાં, કારણ કે વકીલાત છે, અમારે ઝીણી બાબતમાંથી અમને માહિતી મળતી દરેક વસ્તુ અમે એકત્રિત કરીએ છીએ. નવનીતભાઈના નિવેદન અમે લેશું, નવનીતભાઈના દીકરાના, તેમના પરિવારના સભ્યોનો, કે જે વ્યક્તિઓ આવી રીતે આમાં સંડોવાયેલા છે દરેકને અમે રૂબરૂ મળીને શાંતિથી એની સાથે બેસીને એના નિવેદનો અને બધું ચકાસીશું. આ રીતે અમે અમારી તપાસ કરવા માંગીએ છીએ અને આ જ રીતે અમે નવનીતભાઈને ન્યાય અપાવવા પણ માંગીએ છીએ. અને આ જે આક્ષેપિત આરોપી છે, શંકાસ્પદ કાવતરાખોર આરોપી છે, એની સંડોવણી કઈ રીતે છે આરોપીઓ સાથે અમે એ પણ માહિતી મેળવીશું. કે જે 8 આરોપીઓ પકડાયા છે એ 8 આરોપીઓ શંકાસ્પદ આરોપીઓ સાથે કઈ રીતે સંકળાયેલો છે એ પણ અમે માહિતી મેળવવાના છીએ. કારણ કે અમે ઘણી જગ્યાએ મીડિયા બાઇટ્સમાં પણ મેં સાંભળેલું છે. મારે તો એની સાથે કોઈ સાથે લેવા દેવા જ નથી, એટલે અમે એ દરેક બાબતની અમે તપાસ કરવાના છીએ અને એ અમે અમારી તપાસ અમે કોર્ટમાં જ રજૂ કરવાના છે. જ્યારે ચાર્જશીટ રજૂ થશે ત્યારે અમે કોર્ટમાં જ આ બાબતે અમે સોસાયટીની તપાસમાં અમને ક્યાંય કે જે પણ અમારા પાસે પુરાવા લાગે એ અમે નવનીતભાઈની સાઈનથી, નવનીતભાઈ ફરિયાદી છે, ફરિયાદી ઈચ્છે તો તે પોતાના પુરાવા સીટને આપી શકે છે. તો એ રીતે અમે ફરિયાદી પાસેથી, ફરિયાદીની સહીથી અમે પુરાવા રજૂ કરશું. બિલકુલ મનીષાબેન, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
થેન્ક યુ સો મચ. જે રીતે આજે આપણે જે નવનીતભાઈના વકીલ છે અને જે લીગલ ટીમ બનાવવામાં આવી છે એમના પણ હિસ્સા છે એવા મનીષાબેનની સાથે વાતચીત કરી. મનીષાબેનનું સ્પષ્ટ કહેવું છે કે હવે આગામી સમયમાં આ વિષયને લઈને તપાસ થવી ખૂબ જરૂરી છે. જોવાનું રહેશે કે પોલીસ તપાસની અંદર ખરું સત્ય શું બહાર આવે છે. એસઆઈટીની રચના કરવામાં આવી છે, એસઆઈટી દ્વારા પણ જે તપાસ કરવામાં આવશે એ બાદ પણ કયા ખુલાસા થાય છે. તમારું શું માનવું છે આ સમગ્ર વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.